પેલું મંગળ વરસાઈ ગયું, પેલું મંગળ. જય હનુમાન લખી દેજો ખરાવાળા મંદિર છે, બધા દર્શન કરી જાઓ. આપણે તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છે ને? આપણે પણ મજામાં છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારમાં છે ને મસ્ત મજાના આપણે ખાઈ લીધું ને ચાર થઈ જાય કે આપણે ત્યાં જવાનું હોય એ તમને ખબર જ હોય, કેમ કે આપણે કામે જવાનું હોય અત્યારના પરમાં સવારમાં. ને આ છે ને ભાઈ અત્યારમાં કામ કરવા મળી છે ને અમારા હારીબેન ને એ આટા મારે છે ને આને જવાનું છે કામે. કા હે ને અમારા હારીબેન ઊભા છે. કેમ હારીબેન? અમારા જવાને હમિયા લેવા, ત્યાં આખડે તાર થવાને હમિયા લેવા જવાને. તો એવું છે ને આ ઊભી જાઉં આ કંઈક કામ મૂડમાં ને કેમ હું છું તને? હું છું કાંઈ નહીં કે હે કાંઈ નહીં છું છે ને મૂડ ને હાલ અને કામે જવાનું ગોઠતું નથી એટલે કા ને ગોઠતું હે કેમ હું લેવા થાકી ગયા ભાવ હે થાકી ગયા જાય ઝાડ વાટવા જવાનું છે ને આપણે જવાનું છે કારખાને, એટલે કન્ટિન્યુ બનાવો ને નાથી આપણે તમને ખબર પડી છે ત્યાં નાથી ત્યાં જવું એમ, કેમ કે આપણે ખારામાં જવાનું છે, કેમ કે ના સપ્તાહ ચાલુ છે એટલે ખારામાં જવું આંટો મારવા. તો કન્ટિન્યુ બિના રહેજો ને પહેલાં આપણે કારખાને જઈ એટલે કડીક હીરા ઘણીશું પછી પાછા જાઉં ખારામાં, કેમ કે આજે શું છે ઓલા આવે કોણ આવે રાજા આવે ભાવનગરના, તો આપણે એને પણ બતાવશું કેમ કે શું છે હું નહીં હું ભાગમાં નથી ને બે ગાડી ઉપર લઈ આવતા રાજા તો એને આવું છું પણ એને કામે જવાનું છે, કેમ કે એને જાય છે કે નહીં બેનને વલે લણવા એટલે જવાનું છે. કા હે તો એવું છે ને કન્ટિન્યુ બિના રહો. હાલો હું જાઉં કારખાને, તો આપણે પછી રાજા આવે ત્યાં હું તમે રાજા પાસે આપણે આંટો મારવા જાઉં હું છે હું નહીં, તો કન્ટિન્યુ બિના રહો. ને અત્યારમાં છે ને વાદળા થઈ ગયેલા હે જોરદાર છે ને આપણે અહીં લીમડો મસ્તીનો કરેલો હે. હું તમને એક વસ્તુ દેખાડું. અમારા વલ્લે છે ને ભાઈ પોપિયા આવ્યા ને, પણ છે ને કેવી રીતથી આવ્યા તમને કહું, કેમ કે છે ને ભાઈ પોપીઓ કંઈક અલગ રીતથી જ આવે ને. પોપિયા આમ કેમ આવતા છે તમે કોમેન્ટ કરજો, હું તમને બતાવું. જો ભાઈ આવી રીતથી કેમ પોપિયા આવ્યા છે? જો આ પોપિયો છે આખો અમનો ને આ છે ને પોપિયો આવી રીતથી આવ્યો, જો આમ લંગડા આવે એવા આવ્યા. બોલો તો કોમેન્ટ કરજો તને શું કરવું પડે ને પોપી આવી રીતથી કેમ આવે, તો છે ને ભાઈ કોમેન્ટ કરીને મને ગુજરાતીમાં લખો ને. કારખાના મૂકી જાય ને એટલે છે ને એમને આપણે હીરા ગામમાં પેલા થોડાક હીરા લઈ આવ્યા. તો અહીંયા આપણે હીરા છે ને આપણે ઘંટી ચાલુ છે, આ બધી પાર્ટી છે ને હીરા ગાહે છે. આમાં શું છે થોડા કારીગર આવ્યા છે. ના ભાવેશભાઈ ની બેઠા છે બધા હીરા ગાહે. કેમ ભાવેશભાઈ ખારામાં જવું ને આપણે પછી હે ના બધા શું છે પાર્ટી બધી બેઠી છે જામ ત્યાંથી આમ મુસાદ કરે બધા પાર્ટી હીરા ગાહે ત્યાં આમ બેઠા દેખાતા ને એમ તો અમારા શેત છે બધા પાર્ટી છે ને હીરા ગાહે. તો શું છે ભાઈ આપણે મળી હીરા ગામમાં જ પૂછે ભાઈ રાજા આવે પૂછે ભાઈ ત્યાંથી સમજાવું આપણે છે ને ભાઈ રાજા છે ને એ ગામમાં નથી ખારામાં જાય, તો આપણે ખારામાં જઈએ બિના રાજા વિડીયોમાં આપણે ખારામાં જવાનું છે. તો મારી સાથે ભાગીએ આપણે રસ્તો થઈ ગયા એટલે ભાગીએ. હવે આપણે ધીમે જઈએ કેમ કે ખારામાં જઈ ને મળશે તરત કે ભાઈ ત્યાં રસ્તો સારો રોડ ન હોય સાદો રસ્તો હોય ના ભાઈ અમારે જાય છે ખારામાં. કેમ ખરું ને? તો આપણે છે ને ખારામાં જઈ તો ખારામાં જઈને મળીએ. આમાં પૂગી જાય ને ખારામાં પૂગી જાય એટલે હનુમાન દાદાએ પૂગી જાય એટલે છે ને ભાઈ મંદિર બતાવું તમને. જો જોરદાર
હનુમાન દાદાનું મંદિર છે ભાઈ. તો આપણે દર્શન કરી આવી. ચલો કન્ટિન્યુ કિનારો. આમ છે ને આમ સપ્તાહ ચાલુ છે. વળી કાઢો આઈન કા આગળ સપ્તાહ ચાલુ છે. સપ્તાહ ને એવું સારું છે. અને આપણે છે ને દર્શન કરવા જવું છે. તો કન્ટિન્યુ કિનારો તમે દર્શન કરાવો હનુમાન દાદાના. ખારામાં કહેવા હનુમાન દાદાના છે દર્શન કરાવું. તો કન્ટિન્યુ કિનારો આવી રીતે મંદિરને એવું છે ને આપણે જઈ દર્શન કરવા. તો કન્ટિન્યુ કિનારો મંદિરમાં જઈ દર્શન કરી આવી જાઉં. આ રીતે મંદિર છે. બધા દર્શન કરે છે. દાદાનું મંદિર છે. આવી રીતે તો આપણે દર્શન કરી આવી. ચલો કિનારો જય હનુમાન લખી દેજો ખારાવાળા મંદિર છે. બધા દર્શન કરી જાઓ. આપણે પણ દર્શન કરી લીધા. દર્શન કરી લીધા ને એટલે હવે આપણે રાજા આવ્યા ત્યાં કરીક જઈ. કેમ કે ભાઈ એનું હમણાં છે ભાઈ ભાવનગરથી ખેતર આવે એટલે આપણે જઈ. તો કન્ટિન્યુ બના લેજો. કેમ કે આપણે બતાવશું રાજા આવ્યા ને શું છે ભાઈ યજ્ઞ હતું. આજ પૂરું થઈ ગયું. કાલે છેલ્લો દિવસ હતો ને આજ શું છે આપણે આવ્યા હતા. તો કન્ટિન્યુ બિનારો ને સપ્તાહ ચાલુ છે. તો કન્ટિન્યુ રાજા આવે એ તમને બતાવો આપણે. કન્ટિન્યુ બિનારો તો રાજાભાઈ આવ્યા છે ને તે હવે જે એનું હમૈયું કરવાનું છે એટલે અહીંથી જતા રહ્યા અહીંયા આવી ગયા ને હવે એનું હમૈયાનું હોય ને એટલે જા તો એ બથેશ્વર મહાદેવ ગયા. તો આપણે ત્યાં જઈ કન્ટિન્યુ બના લેતો બ્લોકમાં ને સાત સવાર પણ આવશે બધા. તો કન્ટિન્યુ બનાવો ને આપણે જઈ બથેશ્વર મહાદેવ. ચલો કૃષ્ણ પક્ષીય પ્રતિપ્રદાને પ્રભુવાસરે ગણેશ પૂજન કરીએ તે મહાન કરે પૂર્વાજુર્વેદાય નમઃ પશ્ચિમેશામ વેદાય નમઃ ઉત્તરે વેદાય નમઃ દક્ષિણે અર્થવેદાય નમો પૂર્વારૂપો નૈમી વહિતં પુરસ્તાક્ષેણુયામ દેવા. શુભમ કરોતિ તસ્ય ન જાયતે લાભસ્તેષાં યસ્તેષાં તતસ્તેષાં પરાજયો મિત્ર હવે બાપુએ પૂજા કરી લીધી એટલે છે ને ભાઈ હમૈયાની તૈયારી થઈ ગઈ. હમૈયું છે ને ઘણી દીકરીઓ આવેલી છે હમૈયું કરવા. તો સુધી બના લેજો ને તમે બતાવશું. કેમ કે હમૈયું કરવાનું છે બાપુનું. તો શું છે ભાઈ આપણે કન્ટિન્યુ બનાવો ને આખે વાર બોલો યુવરાજ સાહેબની જય. ખરાવર હનુમાનજી મહારાજની
ગયા હવે ખારામાં. તો હવે ખારામાં જઈએ આપણે અને એનું કામકાજ પૂરું થઈ ગયું, મજા થઈ ગઈ. અને હવે જઈએ આપણે ખારામાં. બધા પાર્ટી છે ને બધા હાલવા મળી છે. બધા માણસો બધા વહી ગયા ને આપણે જઈએ ખારામાં. કન્ટિન્યુ બના જતો વિડીયોમાં. ભગવાનને બહુ ઊભું રહેવું ન પડે. જે દાન આવશે અહીંયા આપતા જાઓ, હું તમારા નામ જાહેર કરતો જાઉં. પહેલા મંગળમાં સોનાનું દાન. જે ભાઈઓ બહેનોને દાન આપવું હોય તે ફટાફટ અહીંયા મારી પાસે આવે અને પોતાનું નામ જાહેર કરાવે. મસ્ત મજાની પ્રસાદી લઈને લઈ આવ્યા ભાઈ. પ્રસાદી લઈને લઈ આવ્યા એટલે પ્રસાદી લઈ લીધી ને હવે અને આપણે ઘેર જવાનું છે ને બૈરાઓને પ્રસાદી લેવા બેહાડી દીધા. વાહ, માંડવાની અંદર બધે છે ને બૈરાઓ બેહાઈ ગયા પ્રસાદી લેવાને. આપણે અહીંથી વિદાય લઈ લઈને આપણે જઈ ઘરે. તો કન્ટિન્યુ બના દેજો. ઘરે પૂગી જાય એટલે છે ને બકાલો લઈ આવ્યા. જો આવું બકાલો લેવા ને શું છે ભાઈ ને આ છે ને ભાઈ દાળિયા જતી ને ભાઈ આવી જો કા હે કેમ દાળિયા જાવ એટલે કેમ મજા આવે? મજા આવે બહુ જ. મજા થોડી આવે તો ના તો હુકા નહીં રે. કેમ હુકા નહીં રે. તો ભાઈ એટલે છે ને ઉકા નહીં રહે ને સમજો અને સાઈન લેતા સટેડે દેખાડો અહીંયા સમજાવ તો આયા સટાડી દીધા હતા સરસ હે ના સટાડી હવે હિડકા સટાડે એકદમ કેમ ચાર સટાડી આવી હતી એવું છે ને ભાઈ. શું છે આજમાં આવું હતું ને આપણે આમ બધે ફરી આવ્યા ને બધે ખારામાં ગયા. પછી બહુ મજા આવી ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.